વેલકમ બેક. તહેવારોની સિઝન આવી રહી છે અને આ સિઝન જો પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો તમને લાભ કરાવી શકે છે, કેમ કે બિલ્ડર્સ આ સિઝનમાં આપી રહ્યા છે પ્રોપર્ટી પર ફેસ્ટિવ ઓફર્સ. મંદીના સમયમાં પોતાની પ્રોપર્ટીનું વેચાણ વધારવા માટે બિલ્ડર્સ અનેક ઓફર્સ આપી રહ્યા છે. તેમ છતાં વેચાણમાં વધારો નથી થઈ રહ્યો. ત્યારે હવે આવનારી તહેવારોની સિઝન બિલ્ડર્સ માટે ખાસ છે, કેમ કે બિલ્ડર્સ આ વખતે ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. મંદીના સમયમાં ઘરોના વેચાણમાં ઘટાડો થયો છે. બિલ્ડર્સે ઘર ખરીદનારને આકર્ષવા માટે અનેક પ્રયત્ન કર્યા. સોશિયલ માર્કેટિંગ ટૂલનો ઉપયોગ કર્યો તો સાથે સાથે ઓફર્સ પણ આપી, પણ તેનાથી બહુ મોટો ફરક ન પડ્યો. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ઓવરઓલ પ્રોપર્ટીના વેચાણમાં ઘટાડાનો જ ટ્રેન્ડ જોવા મળ્યો. પછી તે દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો સિટી હોય કે અમદાવાદ, પુણે જેવા ટિયર 2 શહેરો હોય. એપ્રિલથી જૂન દરમિયાન પ્રોપર્ટીની કિંમતો સ્થિર રહી છે. ત્યારે હવે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ જણાવે છે કે બિલ્ડર્સ વેચાણ વધારવા માટે તહેવારોની સિઝનમાં ડિસ્કાઉન્ટ ઓફર્સ લાવશે, એટલે કે મકાનોની કિંમતો હજુ વધારે ઘટાડો બિલ્ડર્સ દ્વારા કરાશે. એપ્રિલથી જૂનના ગાળામાં એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટ વધુ જોવા મળ્યું, જ્યારે અફોર્ડેબલ હાઉસિંગમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો. પણ તેની સામે મિડ સેગમેન્ટના મકાનો અને લક્ઝરી હાઉસીસની માંગમાં ઘટાડો દેખાયો. ક્રેડાઈ જણાવે છે કે બજારમાં મંદી ચાલતી હોય ત્યારે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ પણ ડાઉન હોય છે. આવા સમયે કોઈ પણ ઓફર કામ નથી કરતી. માર્કેટ જણાવે છે કે બેંક લોન સસ્તી કરે તો જ હાઉસિંગ સેક્ટરને બૂસ્ટ મળે. બિલ્ડર્સ અત્યારે કેશની તંગી અનુભવી રહ્યા છે અને મકાનોનું વેચાણ ઘટતા તેમની હાલત વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે આવા સમયે બિલ્ડર્સ આવનાર તહેવારોનો ઉપયોગ કરીને વેચાણમાં ડિસ્કાઉન્ટ આપે તેવી શક્યતા વધારે છે. નિષ્ણાતો કહે છે કે અત્યારે વેચાણ ઘટ્યું છે, ત્યારે બિલ્ડર્સ અત્યારે વધુને વધુ કેશ તેમની પાસે આવે તેવા પ્રયત્ન કરશે. આ કેશ ફ્લો લોન દ્વારા ઊભો કરી શકાય તેમ નથી, માટે વધારે મકાનો વેચાય તે ટાર્ગેટ બિલ્ડર્સનો રહેશે. તેના માટે બિલ્ડર્સ પોતાના નફાનો માર્જિન ઘટાડીને પણ ઘરોના વેચાણ પર ફોકસ કરશે અને તહેવારોનો લાભ લઈ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર કરી પ્રોપર્ટી વેચવાનો પ્રયત્ન કરશે. તેનાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. ગ્રાહકોને અત્યારે ચાલી રહેલી કિંમતો કરતાં પણ નીચા ભાવે મકાન મળી શકશે. આ અંગેના સંકેત પણ મળવા લાગ્યા છે. રિયલ એસ્ટેટ રિસર્ચ અને રેટિંગ કંપની લાયસચ પરાસનું કહેવું છે કે ભારતમાં પ્રોપર્ટીનું વેચાણ સૌથી નીચી સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે અને તેને પ્રોત્સાહન આપવા કિંમતો ઘટાડવી જરૂરી છે. બીજા કોઈ ઉપાય અત્યારે બિલ્ડર્સને ઉપયોગી થઈ શકે તેમ નથી. માટે બિલ્ડર્સ હવે તહેવારોની સિઝનમાં ડિસ્કાઉન્ટ્સ આપીને વેચાણ વધારશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. પ્રોપર્ટી માર્કેટમાં અત્યારે સ્થિર કિંમતો ચાલી રહી છે, પણ નિષ્ણાતો અને પ્રોપર્ટી ડેવલપર્સ કહે છે કે જો તમે ખરેખર મકાન ખરીદવા ઈચ્છતા હો તો કોઈ પણ પ્રોપર્ટીમાં જેન્યુઇન રસ લઈને બિલ્ડર કે પ્રોપર્ટી ડેવલપર સાથે બાર્ગેન કરશો તો તમને એ એમને પણ ડિસ્કાઉન્ટ આપશે. વળી જો વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો આવી રહેલી ફેસ્ટિવ સિઝનની રાહ જોઈ લો. તે તમને ચોક્કસથી ફાયદો કરાવશે અને ડિસ્કાઉન્ટ તથા ઓફર સાથે તમે તમને ગમતી પ્રોપર્ટી ઓછી કિંમતોમાં ખરીદી શકશો. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. હવે નજર કરીએ કે આ સપ્તાહે પ્રોપર્ટીને લઈને એવા કયા ન્યૂઝ રહ્યા જે સીધા તમને અસર કરશે એના નેક્સ્ટ સેગમેન્ટ પ્રોપર્ટી અપડેટમાં. એક તરફ મંદીના કારણે બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ નથી લાવી રહ્યા, ત્યારે બેંકોએ રિઝર્વ બેંકને અપીલ કરી છે કે જે બિલ્ડર્સ અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ મૂકતા હોય તેમની માટેની લોન પ્રાયોરિટી સેક્ટરમાં ગણવામાં આવે, જેથી આ બિલ્ડર્સને વધારે લોન મળી શકે અને માર્કેટમાં વધારે અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ આવી શકે. મંદીના કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા પ્રોજેક્ટ્સ નથી મુકાઈ રહ્યા. તેમાં પણ બિલ્ડર્સ ઓછા માર્જિનના કારણે અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ મૂકવાનું ટાળી રહ્યા છે. ત્યારે બેંકોએ રિઝર્વ બેંકને અપીલ કરી છે કે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સને અપાતી લોનને પણ પ્રાયોરિટી લોનમાં ગણવામાં આવે. બેંક્સ માને છે કે તેના કારણે બિલ્ડર્સને પણ નવા પ્રોજેક્ટ્સ મૂકવાનું પ્રોત્સાહન મળશે અને મેટ્રો સિટીઝમાં ઘર માટે 25 લાખની લોન લેનારને પ્રાયોરિટી લોનમાં ગણવામાં આવે છે, તો અન્ય શહેરોમાં 15 લાખ સુધીની લોન લેનારને પ્રાયોરિટી લોન સેગમેન્ટમાં ગણવામાં આવે છે. જે રીતે વ્યક્તિગત હોમ લોન માટે પ્રાયોરિટી સેક્ટર છે, તે જ રીતે બિલ્ડર્સ માટે પણ અફોર્ડેબલ હાઉસિંગ મૂકવા માટે પ્રાયોરિટી સેક્ટર ગણવાની માંગ થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે તેનાથી ગ્રાહકોને પણ ફાયદો જ થવાનો અને બેંક્સને પણ ફાયદો થશે. રિઝર્વ બેંકે બેંકોને કુલ લોનના
40% લોન પ્રાયોરિટી સેક્ટરને આપવાની ગાઈડલાઇન્સ મૂકી છે. ત્યારે જો અફોર્ડેબલ પ્રોજેક્ટ તેમાં સામેલ થાય તો બેંક્સનો ટાર્ગેટ પણ પૂરો થાય અને બેંક્સ ફંડ આપતી હોવાથી મંદીમાં બેસી રહેલા બિલ્ડર્સ અફોર્ડેબલ પ્રોજેક્ટ્સ મૂકવા પ્રેરાશે. રિઝર્વ બેંક હાલ તો આ અરજી પર વિચાર કરી રહી છે અને તેના તમામ પાસા તપાસ્યા બાદ કોઈ નિર્ણય લેશે. બેન્કિંગ સેક્ટરમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ્સ માટે ચોક્કસ સીમા નક્કી થયેલી છે. અફોર્ડેબલ હાઉસ એટલે એવું યુનિટ જેમાં એક ફ્લેટનો કાર્પેટ એરિયા 60 ચોરસ મીટરથી વધારે ન હોય અને દરેક ફ્લેટની કિંમત 30 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તો તેની સાથે જ તેના માટેની લોનની રકમ 25 લાખથી વધુ ન હોય. અત્યારે મંદીના કારણે આ પ્રકારના પ્રોજેક્ટ્સ ઓછા મુકાઈ રહ્યા છે અને હવે રિઝર્વ બેન્કે વિવિધ પગલાં લઈને માર્કેટમાં નાણાંની છૂટ ઓછી કરી છે. ત્યારે બિલ્ડર્સ પાસે પ્રોજેક્ટ મૂકવા માટે વધારાના નાણાં આવે તે શક્ય નથી. બેંક્સ પણ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. અત્યારે એગ્રીકલ્ચર, એક્સપર્ટ વગેરે સેક્ટરને લોન આપીને તેઓ પોતાના ટાર્ગેટને પહોંચી શકે તેમ નથી. ત્યારે જો રિઝર્વ બેંક અફોર્ડેબલ પ્રોજેક્ટ્સને અપાતી લોન પર પ્રાયોરિટી લોન તરીકે ગણે તો તમામ માટે તે ફાયદાનો સોદો સાબિત થઈ શકે. આ ઉપરાંત હવે ચોમાસુ સત્રમાં રિયલ્ટી બિલ પણ સંસદમાં મુકાવવા જઈ રહ્યું છે. ત્યારે સરકાર પણ ઈચ્છે છે કે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવે. મંદીના સમયમાં બિલ્ડર્સના ફ્લેટ ઓછા વેચાતા હોવાથી તેઓ વધારે નફા પર ફોકસ કરી રહ્યા છે. પણ અફોર્ડેબલ હાઉસિંગમાં નફાનું માર્જિન ઓછું હોય છે. તેથી બિલ્ડર્સ મિડ સેગમેન્ટ કે હાઈ એન્ડ પ્રોજેક્ટ મૂકીને માર્જિન કવર કરી લેતા હોય છે. તેના કારણે ઓછી કિંમતે ફ્લેટ ખરીદવા માંગતા લોકોને ફટકો પડે છે. માટે જો આ મંજૂરી રિઝર્વ બેંક આપે તો અફોર્ડેબલ હાઉસિંગ ખરીદવા માંગતા ગ્રાહકો પણ તેને વધાવી લેશે. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટી સેક્ટર મંદીના કારણે ઠંડુ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ રિઝર્વ બેન્કે હોમ લોન વધારીને ગ્રાહકોને ઝટકો આપ્યો છે અને હોમ લોનનું માર્કેટ ગરમ કરી દીધું છે. માટે હોમ લોન ગ્રાહકોને વિનંતી છે કે તે લોકો વહેલી તકે લોન લઈ લે. રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસીમાં વ્યાજ દરમાં કોઈ વધારો કે ઘટાડો નથી કરાયો, પણ બેંકના હાથ રિઝર્વ બેંકે તંગ કરી દીધા છે અને બેંક્સ હવે લોન મોંઘી કરવાનો રસ્તો અપનાવી રહી છે. રિઝર્વ બેંકની પોલિસી બાદ લોન મોંઘી થવાની શરૂઆત થઈ ગઈ છે. યસ બેંકે લોન પરના વ્યાજ દર વધાર્યા છે. અન્ય બેંકો પણ આ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે. માટે જો ઘર લેવાનો નિર્ણય કરતા હો અને બધું ફાઇનલ થઈ ગયું હોય, માત્ર લોન માટે રોકાતા હો તો ટૂંક સમયમાં જ લોન સેન્કશન કરાવી લો, નહીતર તમારે વધુ વ્યાજ ચૂકવવાનો વારો આવી શકે. અત્યારે તો 1 કે 2 જ બેંક્સે વ્યાજ દર વધાર્યા છે, પણ પોતાના ખર્ચને પહોંચી વળવા અન્ય બેંક પણ યસ બેંકના પગલે ચાલવાની છે. ત્યારે હોમ લોનના ગ્રાહકોને તેનો ફટકો ચોક્કસ પડવાનો. હવે વ્યાજ દરમાં ઘટાડો થવાના બદલે વધારો થવાનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે હોમ લોન લેવા માંગતા ગ્રાહકોએ ઝડપથી કોઈ નિર્ણય પર પહોંચવું વધુ યોગ્ય રહેશે. પ્રોપર્ટી શોમાં સમય થયો છે હવે વધારે એક બ્રેક લેવાની. બ્રેક બાદ વાત કરીશું ઇન્ટિરિયરની દુનિયાની.